શું અપડેટ થયા છે બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ્સમાં? ચાંદની આજે આપણે શરૂઆત સેક્ટરથી કરશું. ખાસ કરીને ફાઇનાન્શિયલ કંપનીઝ છે તેના પર જેફરીસ તરફથી આપણને એક રિપોર્ટ આવતો જોવા મળ્યો છે કે આરબીઆઈએ જે ડ્રાફ્ટ પેપર બહાર પાડ્યું હતું તેમાં તેમણે સ્પષ્ટતા આપી છે કે એનબીએફસી જેટલા પણ સબસ્ક્રાઇબર્સ છે તેઓ બેંક જે બિઝનેસ નથી કરતા તે બિઝનેસ તેઓ નહીં કરી શકે. તે સાથે તેમણે એ વાત પણ ડ્રાફ્ટમાં કરી છે કે ઓવરલેપ થતા જે બિઝનેસ છે તેને સમાન એન્ટ્રીમાં હોવા જરૂરી છે. તે વતની તેની આ ડ્રાફ્ટ આ સિવાય બીજા ઘણા બધા મુદ્દાઓ તેમને એનબીએફસીને લઈને તેમને સેક્યુલરમાં બહાર પાડ્યા છે, પરંતુ તે સાથે તેમને એ પણ ક્લિયર કરી છે કે આ ફાઇનાન્શિયલ સર્ક્યુલર જે છે તે 2 વર્ષ બાદ લાગુ થશે, જેમાં ખાસ કરીને જેટલા પણ નિયમો આરબીઆઈ તરફથી બહાર પાડવામાં આવ્યા છે, કઈ બેંકો એમાં સમાવેશ છે, તો ખાસ કરીને એક્સિસ બેંક, એચડીએફસી બેંક, કોટક બેંક, ફેડરલ બેંક, આ દરેક પર આ બધા નિયમો લાગુ થશે. ત્યારબાદ એચડીએફસી બેંકમાં નોમુરાનો રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. નોમુરાએ અહીંયા એચડીએફસી બેંક માટે ન્યુટ્રલ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરશું તો તેમને 1720 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે. તેમનું માનવું છે કે Q2 અપડેટમાં લોન ગ્રોથ જે છે તે થોડી તેમાં નરમાશ જોવા મળી છે, પરંતુ સામે ડિપોઝિટ ગ્રોથ જે છે તે મજબૂત જોવા મળી છે અને ડિપોઝિટ ગ્રોથ જે છે તે 5% પર રહી છે. ખાસ કરીને તે બેન્કિંગ સિસ્ટમ સાથે તે ઇનલાઇન પણ જોવા મળી છે, પરંતુ સામે લોન ગ્રોથ જે છે તે 400 બેસિસ પોઈન્ટ તેમાં ઘટાડો જોવા મળ્યો છે. મોર્ગન સ્ટેનલી તરફથી એચડીએફસી બેંક માટે આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને 1880 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ડિપોઝિટ ગ્રોથ વાર્ષિક ધોરણે સ્થિર જોવા મળી છે, સાથે લોન ગ્રોથ જે છે તે QOQ ધોરણે 1.3% પર છે, જ્યાં હોલસેલ સેગમેન્ટ ગ્રોથ જે છે થોડા નીચા રહ્યા છે અને છેલ્લા ક્વાર્ટર્સમાં ખાસ કરીને લોન ગ્રોથ 8% યરલી જોવા મળી છે, પરંતુ સામે એલસીઆરમાં સુધારો જોવા મળે છે. QOQ ધોરણે 123%થી વધીને 127% પર નંબર્સ જોવા મળ્યા છે. ત્યારબાદ L&T ફાઇનાન્સમાં મોર્ગન સ્ટેનલી તરફથી રિપોર્ટ આપણે જોઈએ. અહીંયા અંડરવેટ રેટિંગ છે. લક્ષ્યાંક 140 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે. તેમનું માનવું છે કે વાર્ષિક ધોરણે રિટેલ લોન બુક ગ્રોથ 28% પર રહી છે. Q2માં માર્જિન, ક્રેડિટ કોસ્ટ અને એસેટ્સ ક્વોલિટી પર ખાસ નજર રાખવાની રહેશે અને પરિણામો દરમિયાન મેનેજમેન્ટની કમેન્ટ્રી શું આવે છે તેના પર પણ ખાસ ફોકસ રહેશે અને ડેટા પર પણ ખાસ ફોકસ રાખવાનું રહેશે. ત્યારબાદ સન ફાર્મા પર યુબીએસસીનો રિપોર્ટ જોઈએ. અહીંયા આપણને બાય રેટિંગ્સ આવતા જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને 2450 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે સ્પેશિયાલિટી પ્રોડક્ટ્સથી રેટિંગની શક્યતા વધી શકે છે, સાથે મોટી જે કેશ બેલેન્સ શીટ છે જેને કારણે કરીને સ્પેશિયાલિટી પ્રોજેક્ટને એક જે પ્રોડક્ટ જે છે તેને એક મજબૂતી મળી શકે છે. સાથે તેમને એ પણ કહેવું છે કે મજબૂત FCFથી પણ સ્પેશિયાલિટી પ્રોડક્શનને એક પ્રોત્સાહન મળશે અને આગામી સમયમાં ઘણા બધા જેનેરિક પ્રોડક્ટ જે છે એ કંપની લોન્ચ કરવા જઈ છે, જેનો કંપનીને એક ફાયદો થશે અને ખાસ કરીને 2 જેનેરિક દવા જે છે તેને પણ લોન્ચિંગ કંપની કરવા જઈ રહી છે, તેનો પણ કંપનીને ફાયદો થઈ રહ્યો છે. એટલે ખાસ કરીને ચાંદીએ જેટલા પણ બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે તેના પર બધા પર આજે આપણને સારી એવી એક્શન જોવા મળી શકે છે. જી તૃપ્તિ.